નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યમાં જાહેર માર્ગો પર ધાર્મિક દબાણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી। તંત્રને જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણ સામે સતત કાર્યવાહી ચાલુ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે। 20 વર્ષથી ચાલતી સુઓ મોટો પર નિર્દેશો સાથે ગુજરાત હાઈકોર્ટે અરજીનો કર્યો છે નિકાલ। તો દબાણ અને કન્સ્ટ્રક્શન સતત ચાલતી પ્રક્રિયા છે તેવું કોર્ટનું અવલોકન છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કાર્યવાહીનું મોનિટરિંગ કરશે તેવો આદેશ પણ હાઈકોર્ટે આપ્યો છે। દર 6 મહિને જાહેર માર્ગો પર ધાર્મિક દબાણ મુદ્દે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા પણ હુકમ કરાયો। તો સુપ્રીમ કોર્ટે ધાર્મિક દબાણ મામલે સુઓ મોટો સુનાવણી કરી મોનિટરિંગ માટે કર્યો હતો આદેશ। ઓનલાઈન પર અમારા સંવાદદાતા રોનક જોડાયા છે વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો આ મામલે શું અપડેટ મળી રહી છે? હિરલ, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સુઓ મોટો પિટિશન વર્ષ 2006માં લેવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે જાહેર માર્ગ, જાહેર રસ્તા આવેલા છે તેના ઉપર જેટલા પણ ધાર્મિક દબાણો થયેલા છે તેનું એક યાદી તૈયાર કરવા માટે સૂચન છે તે કરવામાં આવ્યું હતું અને આ ધાર્મિક દબાણોને કઈ રીતે દૂર કરી શકાય તે પ્રકારે જે રિપોર્ટ છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંગાવવામાં આવ્યા હતા, જેમાં પાછલા કેટલાય સમયથી ગુજરાત સરકાર દ્વારા તબક્કાવાર રીતે જે રિપોર્ટ છે તે આપવામાં આવ્યા હતા, જેમાં આ ગેરકાયદેસર જે દબાણો છે તેમાં કેટલાકને દૂર કરવામાં આવ્યા હતા તો કેટલાકને અન્ય સ્થાને ખસેડવામાં આવ્યા હતા। ખાસ કરીને ગૃહ વિભાગના અધિકારીઓ દ્વારા આ સંબંધિત મામલે અનેક જે આગેવાનો છે ધાર્મિક, તેમના સાથે મુલાકાતો કરવામાં આવી હતી, બેઠક કરવામાં આવી હતી અને આ સંબંધિત વિગતવાર રિપોર્ટ છે તે કોર્ટમાં પણ આપવામાં આવ્યા હતા। પરંતુ 20 વર્ષ બાદ હવે આ જે સુઓ મોટો અરજી છે તેનો ગુજરાત હાઈકોર્ટ તરફથી નિકાલ કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટનું માનવું છે કે દબાણ અને કન્સ્ટ્રક્શન છે તે સતત ચાલતી પ્રક્રિયા છે અને તેટલા માટે જ હવે આને વધુ ખેંચવું એ યોગ્ય નથી, તેના માટે જ હવે તેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે સમગ્ર સ્થિતિ છે તેના ઉપર ગુજરાત સરકારનું ગૃહ વિભાગ છે તે સતત મોનિટરિંગ કરશે તે પ્રકારે ગુજરાત હાઈકોર્ટના આદેશ છે તે આપવામાં આવ્યા છે। ન માત્ર એટલું, પરંતુ દર 6 મહિને જે જાહેર માર્ગો ઉપરના ધાર્મિક દબાણ મુદ્દેનો જે રિપોર્ટ છે તે પણ રજૂ કરવા કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। એટલે કે આ સંબંધિત મામલે જે વર્ષોથી સુઓ મોટો પિટિશન છે તે ચાલી રહી હતી તેનો નિકાલ તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ ખરેખર જાહેર માર્ગો ઉપરની સમસ્યા કેટલીક દૂર થઈ છે તે સત્ય છે તે આગામી દિવસોમાં છે તે બહાર આવશે। માહિતી બદલ આપનો આભાર રોનક।